હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.1 માં ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 17 આપણે કમ્પ્લીટ કરી દીધા છે બરાબર. ક્વેશ્ચન નંબર 18 ટુ ક્વેશ્ચન નંબર 22 છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણે લાસ્ટમાં કરીશું. હવે આપણે ક્વેશ્ચન નંબર 23 થી સ્ટાર્ટ કરીએ. શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે fx બરાબર sin x છેદમાં x જ્યાં x લેસ ધેન 0 અને fx બરાબર x + 1 જ્યાં x ગ્રેટર ધેન 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો જ્યાં f અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. એટલે વિદ્યાર્થી મિત્રો એક વિધેય આપણને આપ્યું છે બરાબર. તો આપણે શું કરવાનું છે, આ વિધેયની અંદર f એ કયા પોઈન્ટ આગળ અસતત છે તે આપણે શોધવાનું છે બરાબર. એવા કોઈ પોઈન્ટ મળે જે f અસતત થાય તો તે પોઈન્ટ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમને રકમ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ક્યાં ચેક કરીશું. તો આપણને જે પોઈન્ટ રકમમાં આપ્યા હોય ને તે પોઈન્ટ આગળ જ આપણે ચેક કરવાનું હોય. એટલે આપણે 0 આગળ ચેક કરીશું. 0 સિવાયના પોઈન્ટ આગળ, તો 0 સિવાયના પોઈન્ટ આગળ તો વિધેય f એ ઓલરેડી સતત હોય જ બરાબર. એટલે આ રીતે આ રિયલ લાઈન છે બરાબર. 0 આગળ આપણે ચેક કરીશું. 0 સિવાયના દરેક પોઈન્ટ આગળ 0 સિવાયના દરેક પોઈન્ટ આગળ વિધેય સતત છે. ખાલી 0 આગળ આપણે ચેક કરવાનું છે. તો આપણે શું કરીશું, 0 આગળ ચેક કરીએ તો x = 0 આગળ શું થાય તે જોઈએ. તો x = 0 આગળ વિદ્યાર્થી મિત્રો fx શું થશે, ચાલો fx જોઈએ. તો x = 0 કયા વિકલ્પમાં આવે, પહેલા કે બીજામાં? તો બીજામાં આવે. એટલે fx બરાબર શું લેવાનું, x + 1. આપણને 0 આગળ જોઈએ છે એટલે f0 ની વેલ્યુ મળશે 0 + 1 = 1. એટલે 0 આગળ વિધેયનું મૂલ્ય શું થાય, 1. હવે આપણે શું કરીશું, લેસ ધેન ની ગ્રેટર ધેન એટલે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ શોધીશું. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુનું લક્ષ શોધીએ. એટલે શું થશે, જો x → 0 માઈનસ, તો આપણે જાણીએ છીએ શું લખાય, x < 0. મેં તમને લખાવ્યું હતું ને કે x → c માઈનસ હોય તો x < c અને x → c પ્લસ હોય તો x < c. તો અહીંયા શું છે, 0 માઈનસ એટલે x < 0 થશે. અને જો x < 0 હોય તો fx શું લખાય. તો ચાલો x < 0 કયા વિકલ્પમાં છે, પહેલામાં કે બીજામાં? તો તમને જોઈએ જ ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે પહેલા વિકલ્પમાં x < 0 છે. એટલે તમારો fx શું થવાનો, sin x ના છેદમાં x. એટલે therefore હવે ડાબી બાજુ લક્ષ શું થશે, તો લિમિટ x → 0 માઈનસ fx = લિમિટ x → 0 માઈનસ fx ના સ્થાને શું લખવાનું, sin x ના છેદમાં x. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં આપણે આ ફોર્મ્યુલા જોઈને જ આવ્યા છે કઈ કે લિમિટ x → 0 હોય, sin x ના છેદમાં x હોય તો એનું મૂલ્ય 1 થાય. એટલે લિમિટ x → 0 sin x ના છેદમાં x હોય તો 1 થાય. હવે તમે જ વિચાર કરો કે લિમિટ x → 0 sin x ના છેદમાં x નું મૂલ્ય 1 હોય, એનો મતલબ શું, ડાબી બાજુનું લક્ષ પણ 1 હશે, જમણી બાજુનું પણ 1 હશે, તો જ ત્યાં 1 આવેલું ને. એટલે આપણું ડાબી બાજુનું લક્ષ પણ 1 થાય, જમણી બાજુનું લક્ષ પણ 1 થાય. તો લિમિટ x → 0 sin x ના છેદમાં x બરાબર આપણે શું લખીએ, 1. એટલે શું થાય, ડાબી બાજુ હોય કે જમણી બાજુ, આનું લક્ષ હંમેશા કેટલું થાય, 1 થાય. ચાલો હવે આપણે જમણી બાજુથી ચેક કરીએ. જો x → 0 પ્લસ તો x < 0 અને x < 0 કયા વિકલ્પમાં આવે, પહેલા કે બીજામાં? તમે જોઈ શકો છો બીજા વિકલ્પમાં. એટલે fx બરાબર x + 1. ચાલો therefore જમણી બાજુ લક્ષ શોધી કાઢીએ. લિમિટ x → 0 plus fx = લિમિટ x → 0 plus fx ના સ્થાને શું લખવાનું, x + 1. ચાલો x ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો 0 + 1 = ડાબી બાજુ લક્ષ શું આવ્યું, 1. જમણી બાજુ લક્ષ શું આવ્યું, 1. 0 આગળ ફંક્શનનું મૂલ્ય શું આવ્યું, 1. આ ત્રણે ત્રણ કેવા આવ્યા, ઇક્વલ. therefore લિમિટ x → 0 minus fx = લિમિટ x → 0 plus fx = f0.
આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર ફંક્શન ઓફ વેલ્યુ, આ ત્રણ ઇક્વલ થાય તો શું કહેવાય? therefore f એ શું કહેવાશે? x = 0 આગળ શું છે? સતત છે. વિદ્યાર્થી મિત્રો જોજો 0 સિવાયના તમામ પોઈન્ટ આગળ તો f પહેલેથી સતત હતું જ અને 0 આગળ પણ સતત થઈ ગયું. એનો મતલબ શું થયો? બધા જ બિંદુ આગળ f સતત છે અને બધા જ બિંદુ શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? તો r માં આવે. બરાબર? એટલે 0 સિવાયના પોઈન્ટ આગળ તો ઓલરેડી સતત હતું જ અને 0 આગળ પણ સતત થઈ ગયું. એનો મતલબ r પર જેટલા પોઈન્ટ છે બધા જ પોઈન્ટ આગળ વિધેય સતત છે. એટલે આપણે એવું લખી શકીએ therefore f એ r પર સતત છે. બરાબર? f શું છે? r પર સતત છે. પૂછેલું શું છે? f અસતત થાય તેવા બિંદુ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો જો f r પરના તમામ બિંદુઓ આગળ સતત હોય તો અસતત થાય તેવું કોઈ બિંદુ મળે? ફરીથી એકવાર બોલું છું. જો f r ના તમામ બિંદુ આગળ સતત હોય, f r ના તમામ બિંદુ આગળ સતત હોય તો અસતત થાય તો કોઈ બિંદુ મળે? ન મળે. એટલે આપણે શું કહી શકીએ? therefore f એ અસતત થાય તેવું કોઈ બિંદુ તો ન મળે. આ થયો તમારો ફાઇનલ આન્સર. બરાબર? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 થી 4 જોઈએ. શું કીધું છે? fx બરાબર x² * sin 1/x s is not equal to 0 અને fx બરાબર 0 જો x બરાબર 0 હોય. એના દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે. આ આપણે ચેક કરવાનું સતત છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? જે રીતે કરતા છે તે રીતે કયા પોઈન્ટ આગળ ચેક કરીશું? 0 આગળ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો આપણે 0 આગળ ચેક કરીશું. એનો મતલબ એવો થયો કે 0 સિવાયના પોઈન્ટ આગળ તો ઓલરેડી સતત છે. એવું તમારે એઝ્યુમ કરી લેવાનું. બરાબર? એ સિવાયના પોઈન્ટ આગળ તો સતત છે. ખાલી આપણે ક્યાં ચેક કરીશું? 0 આગળ. વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત, અહીં ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ આપ્યું છે, લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું નથી. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારે ડાબી બાજુ જમણી બાજુ લક્ષ ચેક કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જ લક્ષ શોધી કાઢવાનું. બરાબર? તો આપણે પહેલા શું કરીશું? x = 0 આગળ f ની શું વેલ્યુ થાય તે જોઈએ. તો x = 0 આગળ fx શું થાય તે જોઈએ. તો x = 0 હોય તો fx શું થાય? 0. હવે x ના સ્થાને આપણે 0 મૂકી દઈએ તો બી અચળ વિધેય છે એટલે 0 જ થશે. ચાલો એટલે f 0 તો મળી ગયો. હવે આપણે શું કરીશું? એનો લક્ષ શોધીએ. તો લિમિટ x → 0 fx is equal to લિમિટ x → 0. ચાલો fx હવે જો x → 0 છે વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ શું થાય? x એ 0 ની નજીક જાય છે પરંતુ x નું મૂલ્ય 0 નથી. x → 0 નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો x એ 0 ની નજીક જાય છે પરંતુ x નું મૂલ્ય 0 નથી અને x નું મૂલ્ય 0 ન હોય તો fx શું લેવાનું? હા એટલે અહીં આપણે શું લઈશું? x² sin 1/x is equal to, જોજો વિદ્યાર્થી મિત્રો હવે આનું લક્ષ શું થાય તે આપણે જોઈએ. તો હું અહીંયા રીઝન કરીને લખી દઉં છું, રીઝન આપું છું. આપણે જાણીએ છીએ, શું જાણીએ કે sin વિધેયનો વિસ્તાર શું આવે? તો sin વિધેયનો વિસ્તાર હંમેશા -1 થી 1 માં આવે. હું શું કરું? x² વડે ગુણી કાઢું. તો therefore -x² less than equal to x² sin 1/x less than equal to x². હવે વિદ્યાર્થી મિત્રો કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સર આ તો અસમતા છે અને અસમતાને જો આપણે ચલ વડે ગુણીએ બરાબર તો લેસ ધેન નું ગ્રેટર ધેન પણ થઈ શકે અથવા લેસ ધેન પણ રહી. કોના પર ડિપેન્ડ છે? એ ચલની વેલ્યુ કેવી છે તેના પર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે x² શું છે? તો x² ધન છે અને ધન સંખ્યા વડે ગુણો તો અસમતા તેની તે જ રહી. એટલા માટે જ્યારે હું x² વડે ગુણીશ ને ત્યારે અસમતા બદલાશે નહીં.
પરંતુ જો x વડે ગુણવાનો વાળો આવે વિદ્યાર્થી મિત્રો તો તમારે બે વિકલ્પ લેવા પડે. પહેલો વિકલ્પ એ લેવાનો કે x ગ્રેટર ધેન 0 હોય તો, અને બીજો વિકલ્પ કયો લેવો પડે? x લેસ ધેન 0 હોય તો. પરંતુ આપણે તો શેના વડે ગુણવાના છે? x2 વડે ગુણવાના છે, અને x2 હંમેશા ધન જ આવશે, બરાબર? એટલા માટે શું થશે? જ્યારે x2 વડે ગુણીશું ત્યારે અસમતા બદલાશે નહીં, પરંતુ જે છે તેને તે જ રહેશે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો, therefore હું લક્ષ લઈ લેમ તો લિમિટ x tends to 0 minus x2 less than or equal to limit x tends to 0 x square into sin 1 upon x less than or equal to limit x tends to 0 x square. Therefore જોજો x tends to 0 છે એટલે -0 નો વર્ગ એટલે 0 જ થાય, એટલે લિમિટ x tends to 0 x square sin 1 upon x less than or equal to, અહીંયા પણ 0 નો વર્ગ 0 થાય. એનો મતલબ લિમિટ x tends to 0 x square sin 1 upon x ની વેલ્યુ શું છે? 0 અથવા 0 થી મોટી અને 0 અથવા 0 થી નાની. એટલે ટૂંકમાં શું કહેવા માંગે કે લિમિટ x tends to 0 x square sin 1 upon x ની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. તમે વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવે કે એક સંખ્યા x છે ને એ 3 અથવા 3 કરતા મોટી છે અને 3 અથવા 3 કરતા નાની છે, તો x ની વેલ્યુ શું હોવાની? તો x ની વેલ્યુ 3 જ હોવાની કે નહીં, બરાબર? x એ 3 અથવા 3 કરતા મોટો છે એમ કીધું, ને x એ 3 અથવા 3 કરતા નાનો છે, એનો મતલબ x ની વેલ્યુ કઈ થવાની? 3 જ થવાની. તેવું જ અહીં યુઝ થયું છે રૂલ્સ. એટલે આપણી પાસે શું આવ્યું? આની લિમિટ 0 આવી, એટલે આપણે અહીં લખી દઈશું 0. એટલે ફાઇનલી વિદ્યાર્થી મિત્રો શું આવ્યું? તો બંને સરખા થઈ ગયા. એટલે આપણે હવે કહી શકીએ therefore limit x tends to 0 fx equal to f0. now થાય તો શું કહેવાય? f એ x equal to 0 આગળ શું છે? સતત છે. ચાલો, એટલે f શું થઈ ગયું? x બરાબર 0 આગળ સતત છે. બાકીના પોઈન્ટ આગળ તો x સતત હતો જ, અને 0 આગળ પણ સતત થઈ ગયું. એનો મતલબ બધા પોઈન્ટ આગળ સતત છે. એટલે આપણે એવું કહી શકીએ therefore f એ r પર સતત છે, બરાબર? બાકીના પોઈન્ટ આગળ તો ઓલરેડી સતત છે, અને 0 આગળ ચેક કર્યું તો આ પણ સતત આવ્યું. એનો મતલબ બધા જ પોઈન્ટ આગળ સતત છે, અને બધા જ પોઈન્ટ આગળ સતત છે, એનો મતલબ r પર સતત છે. તો આપણે શું પૂછ્યું? વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે, તો હા r પર સતત છે, બરાબર? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 25 જોઈએ. શું કીધું છે? fx sin x cos x x is not equal to 0 અને fx -1 જો x 0. તો આના દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું આપણે સાતત્ય ચકાસવાનું છે વિદ્યાર્થી મિત્રો. કયા પોઈન્ટ આગળ ચકાસવાનું? જોઈને જ ખબર પડી જાય, 0 આગળ. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? આપણે 0 આગળ ચેક કરવાનું છે, એટલે કે 0 સિવાયના પોઈન્ટ આગળ સતત છે, બરાબર? 0 આગળ ચેક કરવાનું છે. 0 સિવાયના પોઈન્ટ આગળ ઓલરેડી સતત છે, તો આપણે x 0 આગળ ચેક કરીએ. x 0 આગળ fx શું થશે? x 0 આગળ fx તો -1 છે. therefore x ના સ્થાને 0 મૂકવાથી કોઈ ફરક ન પડે, કારણ કે અચળ વિધેય છે, બરાબર? એટલે f0 પણ -1 જ થશે. ચાલો હવે આપણે શું કરીશું? તો અહીંયા જોવો તો ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ છે, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ ચેક કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, એટલે ડાયરેક્ટ જ લક્ષ શોધીશું, બરાબર? એટલે આપણે શું કરીએ? ડાયરેક્ટ લક્ષ શોધી કાઢીએ. તો લિમિટ x tends to 0 fx is equal to limit x tends to 0. જોજો વિદ્યાર્થી મિત્રો, x tends to 0 છે, એટલે કે x 0 ની નજીક જાય છે, પરંતુ 0 તો નથી જ ને, એટલે x is not equal to 0. tends to 0 નોટ શું થાય? x 0 ની નજીક જાય છે, પરંતુ 0 નથી. એટલે શું થશે? x is not equal to 0 એટલે fx
આ લઈ લેવાનું તો sin x minus cos x हम આપણે વેલ્યુ મૂકી દઈએ તો sin 0 minus cos 0 sin 0 0 cos 0 ની વેલ્યુ 1 વિદ્યાર્થી મિત્રો કદાચ તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો હશે હું ક્લિયર કરી દઉં કે સર તમે એવું કીધું કે x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ એવો થાય કે x ની વેલ્યુ 0 નથી અને તમે તો જ્યારે લિમિટ શોધો ત્યારે x માં ડાયરેક્ટ 0 મૂકી દો તો વિદ્યાર્થી મિત્રો 0 ની નજીકની વેલ્યુ તમે મૂકશો ને અને 0 મૂકશો ને તો બી આન્સરમાં કોઈ ફરક નથી આવવાનો બંનેનું લક્ષ સરખું જ આવવાનું છે ફરીથી એકવાર બોલું છું તમે 0 ની નજીકની વેલ્યુ મૂકો બરાબર અને 0 મૂકો તો લક્ષમાં કોઈ ફરક પડવાનો નથી એટલે એક પદ્ધતિ ડેવલપ કરવામાં આવી છે કે આપણે ડાયરેક્ટ જ એ પોઈન્ટ મૂકી દેવાનો કોઈ ફરક પડતો જ ન હોય તો બરાબર એટલે એક સોલ્વ કરવાની મેથડ છે રિયાલિટીમાં તમે જોવા જાઓ ને x ટેન્ડ્સ ટુ 0 નો એવો થાય કે 0 ની નજીકની વેલ્યુ લેવાની છે પરંતુ જ્યારે તમે 0 ની નજીકની વેલ્યુ લેશો અને 0 લેશો ત્યારે બંને વખતે શું થશે આન્સર સેમ જ આવશે બરાબર એટલે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે કે ડાયરેક્ટ 0 લઈ લેવાનું ખરેખર 0 થતું નથી પણ જ્યારે સોલ્વ કરો ત્યારે લઈ લેવાનું આપણી સરળતા ખાતર એટલા માટે આપણે ડાયરેક્ટ 0 મૂકી દઈએ ખરેખર તો x ટેન્ડ્સ ટુ 0 ન થાય x એ 0 ની નજીકની વેલ્યુ છે હવે 0 ની નજીકની વેલ્યુ એટલી બધી નજીકની વેલ્યુ ને જે તમે આની અંદર મૂકી દેશો અને પછી આન્સર ચેક કરશો ને તો બી તમારો આન્સર -1 ની નજીક જ આવશે અને તમે 0 મૂકીને ચેક કરશો ને તો બી આન્સર -1 ની નજીક જ આવશે તો પછી ખોટી મેથડનું કામ કરવાનું બરાબર એટલે એવું નક્કી કરી દેવામાં આવ્યું કે ડાયરેક્ટ 0 મૂકી દેવાનું બરાબર એટલે શું થઈ જશે -1 હવે જો વિદ્યાર્થી મિત્રો આ બંને કેવા આવ્યા સરખા આવી ગયા એટલે therefore limit x tends to 0 fx is equal to f0 therefore f એ x equal to 0 આગળ સતત છે બરાબર ચાલો 0 સિવાયના પોઈન્ટ આગળ તો સતત હતું જ અને 0 આગળ પણ વિધેય સતત છે એનો મતલબ બધા પોઈન્ટ આગળ સતત છે એટલે આપણે એવું કહી શકીએ therefore f એ r પર સતત છે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં કદાચ એ પ્રશ્ન પણ આવ્યો હશે કે સર 0 સિવાયના પોઈન્ટ આગળ કેમ સતત લઈ લે તો એની સાબિતી આપવી હોય ને તો આપી શકાય પરંતુ હું જરૂરી નથી માનતો ખ્યાલ આવ્યો એટલા માટે નથી આપતો બાકી એના સિવાયના પોઈન્ટ આગળ કેમ સતત છે એની પણ સાબિતી આપવી હોય તો આપી શકાય પરંતુ તમારે હાલ પૂરતું એટલું યાદ રાખવાનું કે જે પોઈન્ટ આપ્યું હોય ને તે સિવાયના પોઈન્ટ આગળ વિધેય સતત જ થાય એ ખૂબ લાંબી થિયરી બની જાય પછી એટલા માટે હું તમને કહેતો નથી બરાબર એટલે આટલું તમારે યાદ રાખવાનું જે પોઈન્ટ આગળ ચેક કરવાનો હોય તે પોઈન્ટ તે સિવાયના પોઈન્ટ આગળ વિધેય સતત હોય અને એ પોઈન્ટ આગળ બી સતત આવી ગયો એનો મતલબ બધા જ પોઈન્ટ આગળ સતત છે અને બધા જ પોઈન્ટ આગળ સતત છે એનો મતલબ r પર સતત છે ખ્યાલ આવી ગયો લખી લો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 26 ટુ ક્વેશ્ચન નંબર 29 એમાં શું કીધું છે f સતત હોય કયા પોઈન્ટ આગળ સતત હોય તો તમને આપી દેવામાં આવશે બરાબર સતત હોય તો k નું મૂલ્ય શોધો એટલે અહીં સતત છે હવે સતત હોય તો શું લખાય વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર ફંક્શનની તે પોઈન્ટ આગળની વેલ્યુ અને લેસ ધેન અને ગ્રેટર ધેન ન હોય તો આ રીતે લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ જે પોઈન્ટ આગળ શોધવાનો તે fx ઇક્વલ ટુ f એ પોઈન્ટ બરાબર તો આ રીતે સતત હોય તો આપણે લખતા છે એની મદદથી આપણે k નું મૂલ્ય શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા એક્ઝામ્પલમાં એટલે કે 26 માં શું કીધું છે કે fx બરાબર k cos x છેદમાં pi - 2x જ્યાં x is not equal to pi by 2 અને fx બરાબર 3 જો x બરાબર pi by 2 હોય તો કયા પોઈન્ટ આગળ સતત છે એવું કહી દેવામાં આવ્યું છે તો x pi by 2 આગળ સતત છે હવે x માં pi by 2 આગળ સતત છે એનો મતલબ શું થશે લિમિટ x tends to pi by 2 fx equal to f pi by 2 શા માટે કારણ કે લેસ ધેન અને ગ્રેટર ધેન તો મળે જ નહીં જ્યાં લેસ ધેન અને ગ્રેટર ધેન ન હોય ત્યાં ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ આવે જ નહીં બરાબર એટલા માટે તો અહીં f એ x માં pi by 2 આગળ સતત છે એવું તમને રકમમાં આપી દીધું છે તેનો આપણે યુઝ કરવાનું છે તો અહીં f એ x = pi by 2 આગળ સતત છે તો સતત વિધેયની વ્યાખ્યા શું કહી જો કોઈ પોઈન્ટ આગળ વિધેય સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ તે પોઈન્ટ એટલે કે pi by 2 fx is equal to f
તે પોઈન્ટ થાય એટલે તે પોઈન્ટ એટલે કયું પાઈ બાય ચાલો therefore limit x tends to પાઈ બાય 2 પણ એકવાર કેવું છું શા માટે આવું ડાયરેક્ટ લઈ લીધું કારણ કે લેસ ધેન અને ગ્રેટર ધેન તો રકમમાં જ નથી અને રકમમાં લેસ ધેન અને ગ્રેટર ધેન ન હોય તો ભાઈ ડાયરેક્ટ શોધી કાઢવાનું બરાબર પેલા બંને ઇક્વલ થાય ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો fx એટલે તો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 જેનો મતલબ x એ પાઈ બાય 2 ની નજીક જાય છે પરંતુ પાઈ બાય 2 નથી એટલે x ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 કયા વિકલ્પમાં આવે પહેલા વિકલ્પમાં એટલે fx શું થશે કે cos x છેદમાં પાઈ માઈનસ 2x અને f પાઈ બાય 2 એટલે x બરાબર પાઈ બાય 2 હોય તો fx શું થાય x ઇક્વલ ટુ પાઈ બાય 2 હોય તો fx કેટલો લેવાનો 3 લેવાનો એટલે કે અચળ આવે અને x ની જગ્યાએ પાઈ બાય 2 મૂકવાથી પણ અચળ તો અચળ જ રહી એટલે 3 જ આવશે એટલે f પાઈ બાય 2 નું મૂલ્ય કેટલું આવવાનું 3 હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં જે આપણે લક્ષ વિશે શીખીને આવ્યા છે ને એનો યુઝ કરવાનો છે એટલે આનો લક્ષ આપણે શોધવાનો છે શા માટે ડાયરેક્ટ કિંમત આપણે નથી મૂકતા કારણ કે ડાયરેક્ટ કિંમત તમે મૂકવા જાઓ તો x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 છે એટલે છેદમાં શું આવી જાય 0 આવી જાય x ની જગ્યાએ પાઈ બાય 2 મૂકો તો અને અંશમાં પણ કેવું થાય પાઈ બાય 2 મૂકો તો 0 એટલે 0/0 સ્વરૂપ આવે અને આપણે જાણીએ છીએ કે 0/0 સ્વરૂપ આવે એટલે લક્ષનું અસ્તિત્વ છે બરાબર પણ શોધવાની મેથડ અલગ અલગ હોય તો એ મેથડનો યુઝ કરવાનો તો આપણે શું કરીશું જોજો અને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો એક તો તમે પાઈ - 2x બરાબર y ધારી લો અને કરો અથવા ડાયરેક્ટ કરવું હોય તો પણ થાય શું કરીએ જોજો અહીં k છે છેદમાં અમારે હું 2 સામાન્ય લઈ લઉં જોજો એટલે પાઈ બાય 2 માઈનસ x થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે sin પાઈ બાય 2 માઈનસ x બરાબર શું લખાય sin પાઈ બાય 2 માઈનસ x બરાબર શું લખાય cos x લખાય તો મેં cos ની જગ્યાએ શું કરી નાખ્યું sin પાઈ બાય 2 માઈનસ x કારણ કે લિમિટ ની અંદર આપણે x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x બરાબર 1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x ના છેદમાં x બરાબર 1 એટલે બને ત્યાં સુધી લિમિટ પર sin અને tan હોય તો આપણે પેલી ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ એટલા માટે આપણે શું કરવાનું sin અને tan માં લાવવાનો પ્રયાસ કરવાનો અહીં cos છે એટલે મેં sin માં લઈ આવ્યો બરાબર હવે જો ચાલો આપણે સાદુરૂપ આપીએ તો શું થાય આમાંથી k/2 તો કોમન લિમિટ જોજો sin પાઈ બાય 2 માઈનસ x છેદમાં પાઈ બાય 2 માઈનસ x હવે વિદ્યાર્થી મિત્રો મને તમે એ કહો કે x જો પાઈ બાય 2 ની નજીક જાય તો પાઈ બાય 2 માઈનસ x કોની નજીક જાય ખ્યાલ નહીં આવે તો બીજા શબ્દમાં તમને કે x બરાબર જો પાઈ બાય 2 હોય વિદ્યાર્થી મિત્રો તો પાઈ બાય 2 માઈનસ x શું થાય તો અહીંયા તો તમે તરત કહી દેશો 0 અહીંયા ઇક્વલ ટુ 0 થાય ત્યારે અહીં શું થાય tan શું 0 થઈ જાય બરાબર એટલે અહીં શું લખાશે x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 હોય તો પાઈ બાય 2 માઈનસ x એ શું થઈ જાય ટેન્ડ્સ ટુ 0 હવે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા તમે જાણો જ છો કે લખવાનું રહી ગયું હતું કઈ ફોર્મ્યુલા કે લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 હોય અને sin θ ના છેદમાં θ હોય અથવા x હોય ગમે તે ચલ હોઈ શકે તેનું મૂલ્ય 1 થઈ જાય એટલે શું અહીં પણ θ હોય અહીં પણ θ હોય અને અહીં પણ θ હોય બરાબર તો sin θ છેદમાં θ એનું મૂલ્ય શું થઈ જાય 1 થઈ જાય વિદ્યાર્થી મિત્રો બે ઘડી તમે એવું માની લો કે આ તમારો θ છે આ તમારો θ છે આ તમારો θ છે તો શું વંચાશે k/2 લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ ના છેદમાં θ તો મૂલ્ય શું આવે એનું 1 આવે એટલે આપણે શું કરીશું આનો યુઝ કરીએ તો ડાયરેક્ટ આપણે લખી શકીએ therefore k/2 અને લિમિટ તો 1 જ થઈ જશે is equal to 3 therefore k equal to 2 into 3 એટલે 6 આ એક મેથડ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો જો તમને આ રીતે ન આવડે ને તો પાઈ - 2x બરાબર તમારે y ધારીને કરજો તો પણ આવી જશે થોડાક સ્ટેપ બે ચાર વધી જશે પણ દાખલો સરળ થઈ જશે બરાબર પરંતુ આવું એડજસ્ટ કરતા પણ તમને આવડવું જોઈએ
બરાબર. જો તમને આટલું જ એડજસ્ટ કરતા ન આવડે તો તમે જે ડબલ ની તૈયારી કેવી રીતે કરવાના, ખ્યાલ આવ્યો ને? એટલા માટે આટલું તો દરેકને કોમન આવડવું જ જોઈએ. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 27 જોઈએ. શું કહ્યું છે? fx kx2 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય અને fx બરાબર 3 જો x ગ્રેટર ધેન 2 હોય. કયા પોઈન્ટ આગળ સતત છે એવું આપી દીધું છે? તો x ઇક્વલ ટુ 2 આગળ સતત છે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, પહેલાની જેમ અહીં ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ માં નથી લીધી. શેમાં છે? લેસ ધેન અને ગ્રેટર ધેન માં છે. જ્યારે લેસ ધેન અને ગ્રેટર ધેન માં આપે ને ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ તમારે લેવું પડે. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કયા પોઈન્ટ આગળ સતત કીધું છે? 2 આગળ. એટલે આપણે શું લખીશું અહીં? f એ x 2 આગળ સતત છે. હવે જો 2 આગળ સતત છે તો શું લખાશે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇક્વલ ટુ f2. વિદ્યાર્થી મિત્રો લેસ ધેન અને ગ્રેટર ધેન આપે એટલે ડાબી બાજુ જમણી બાજુ લક્ષ તમારે લેવું પડે ઇક્વલ ટુ f2. હવે શું થશે? જોજો વિદ્યાર્થી મિત્રો કે x ટેન્ડ્સ ટુ 2 માઈનસ હોય, x ટેન્ડ્સ ટુ 2 માઈનસ હોય તો x શું થઈ જાય? લેસ ધેન 2 થઈ જાય. અને x લેસ ધેન 2 હોય તો કયા વિકલ્પમાં આવે? પહેલા કે બીજામાં? પહેલામાં. એટલે તમારો fx શું થશે? kx2. પછી x ટેન્ડ્સ ટુ 2 પ્લસ હોય અને x ટેન્ડ્સ ટુ 2 પ્લસ હોય તો શું લખાય? x ગ્રેટર ધેન 2 લખાય. અને x ગ્રેટર ધેન 2 કયા વિકલ્પમાં આવે? બીજામાં આવે. તો તમારે fx શું લેવાનો? 3. એટલે મેં લીધો 3. ત્યારબાદ f2 તમે અહીં લખી દીધું છે કે x બરાબર 2 હોય, f2 જોઈએ એટલે x બરાબર 2 લેવાના. x બરાબર 2 માટે કઈ ફંક્શન આવે વિદ્યાર્થી મિત્રો? તો ઇક્વલ ટુ 2 શેમાં આવે? પહેલામાં આવે. એટલે fx તમારો શું થઈ જશે? kx2 અને x ના સ્થાને 2 મૂકી દો એટલે 2 નો વર્ગ ઇન્ટુ k. પહેલા લખી દીધું છે x2 એટલે 4k. એટલે અહીં આવશે 4k. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે લિમિટ મૂકી દઈએ, છેદ મળે જ નહીં એટલે સાદુરૂપ આપણો કોઈ પ્રશ્ન જ નથી, ડાયરેક્ટ જ કિંમત મૂકી દેવાની. એટલે શું થશે? તો k * 2² એટલે 4k = 3 = 4k. હવે 4k બે વખત હોય પણ લખવાનું એક જ વખત એટલે 4k = 3 તો k બરાબર શું થઈ જાય? 3/4. વિદ્યાર્થી મિત્રો જો તમારે આ રીતે ન લખવું હોય ને તો તમે એવું પણ કરી શકો. શું? બીજી એક ટ્રીક છે. તમને ન ખ્યાલ આવે તો આ રીતે લખી દેવાનું, બરાબર? પણ તમારે થોડો ટાઈમ બચાવવો હોય તો આ રીતે બી તમે કરી શકો. તમારે આ રીતના દાખલામાં પહેલું સેન્ટેન્સ તો લખી દેવાનું કે f(x) = 2 આગળ સતત છે. પછી શું કરવાનું? અહીં f2 લખી દેવાનું. f2 ફિક્સ. f2 શું? ફિક્સ. હવે જો x બરાબર 2 કયામાં આવે? આમાં આવે કે આમાં આવે? આની અંદર આવે ને તો f2 તો આપણે લખી દીધો એટલે આ તમારે હવે લખવાનું નહીં. તો બાકી શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? ગ્રેટર ધેન. તો ગ્રેટર ધેન 2 એટલે ડાબી બાજુ કે જમણી બાજુનું લક્ષ? તો x ગ્રેટર ધેન 2 એટલે જમણી બાજુનું લક્ષ થાય વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે શું કરવાનું? f2 લખી દેવાનું ઇક્વલ ટુ જમણી બાજુનું લક્ષ. જો તમે ડાબી બાજુનું લક્ષ લખશો ને તો કોઈ ફરક પડશે નહીં કારણ કે આ બે ઇક્વલ જ થઈ જવાના છે, તમે જોઈ શકો છો. એટલે હવે સમયે તમારે શું કરવાનું? અહીં f2 લખી દેવાનું. f2 તો ફિક્સ જ છે. પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તમારે? તો તમારે જોવાનું શેમાં સ્ટ્રિક્ટલી છે? તો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન આમાં જ છે. જેમાં ઇક્વાલિટી નહીં હોય તે તમારે લેવાનું. ઇક્વાલિટી શેમાં નથી? આમાં નથી. અને આ કયા સાઈડનું લક્ષ કહેવાય? જમણી બાજુનું. તો ઇક્વલ ટુ તમારે જમણી બાજુનું લઈ લેવાનું. તો તમારે આટલું લખવું પડે નહીં. અને તમે લખી દો તો પણ કોઈ ફરક પડવાનો નથી, બરાબર? જો વધારે મગજ ન ચાલે ને તો 3 લખીને કમ્પેર કરી નાખવાનું આ રીતે, બરાબર? પણ જો તમારે વધારે મગજ વાપરવું હોય તો મેં કીધું તે રીતે તમે ખાલી આ બેને જ ઇક્વલ ટુ કરીને લખી શકો, બરાબર? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 28 જોઈએ. fx = kx + 1 છે અને cos x છે. x < π છે અને x > π. કયા પોઈન્ટ આગળ સતત છે એવું કીધું? તો x / π આગળ સતત કીધું છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં f(x) / π આગળ સતત છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આનો યુઝ નહીં કરવો હોય મેં તમને કીધું તે રીતે કરવું હોય તો તમારે અહીં f(π) લખી દો. જે રીતે અહીં f2 લખવાની સલાહ આપી ને તે રીતે અહીં શું લખી દેવાનું? f(π). જે પોઈન્ટ આગળ સતત હોય તે લખી દેવાનું. હવે જોજો ઇક્વલ ટુ π શેમાં છે? આ વિકલ્પમાં છે. તો એ વિકલ્પ તમારે લેવાનો નહીં. તો કયો વિકલ્પ લેવાનો? ગ્રેટર ધેન π. અને ગ્રેટર ધેન π એટલે જમણી બાજુનું લક્ષ. એટલે મેં ડાયરેક્ટ લખી દીધું લિમિટ x ટેન્ડ્સ ટુ π + fx = f(π). માની લો કે તમે ડાબી બાજુનું લક્ષ લખતે તો કઈ દાખલો ખોટો નહીં પડતે, પણ શું થઈ જતે? પેલાની જેમ બે સેમ થઈ જશે વેલ્યુ આવી, બરાબર? એટલો જ ફરક પડતે. એટલે એવું તમારે ન કરવું હોય તો પછી આ રીતે કરી નાખવાનું. શું કરવાનું? f(π) તો લખી જ દેવાનો
અને ઇક્વલ ટુ પાઈ જેમાં હોય તે સિવાયનો વિકલ્પ જોવાનો. તો ઇક્વલ ટુ પાઈ આમાં છે તો તે સિવાયનો વિકલ્પ કયો? ગ્રેટર ધેન પાઈ. અને ગ્રેટર ધેન પાઈ x ગ્રેટર ધેન પાઈ એટલે કઈ સહિતનું લક્ષ કહેવાય? જમણી બાજુનું. એટલે અહીં મેં જમણી બાજુનું લક્ષ લીધું. પછી તો તમને ખબર જ છે કે x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ હોય તો x ગ્રેટર ધેન પાઈ થાય. પાઈ પ્લસ હોય તો x ગ્રેટર ધેન પાઈ થાય. અને x ગ્રેટર ધેન પાઈ હોય તો ફંક્શન cos x લઈ લેવાનું. અને f પાઈ x બરાબર પાઈ હોય તો શું થાય? fx kx + 1 એમાં પાઈ ની કિંમત મૂકી દો તો k પાઈ + 1. સાદુરૂપ આપો cos પાઈ ની કિંમત -1. k ને કરતા બનાવો તો -2 પાઈ. તો આ રીતે થાય. જો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ ન આવ્યો હોય તો તમે શું કરી દેજો? અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ - fx લખી દેજો. બરાબર? જો ખ્યાલ ન આવે તો એટલે તમને છેલ્લે ખબર પડી જશે કે મેં શા માટે આ બે જ લીધા. કારણ કે આ લેવાથી શું થશે? પાછો fi ની જે વેલ્યુ આવે તે જ અહીં આવી જશે. જે રીતે અહીં f2 ની વેલ્યુ આવેલી તે જ ડાબી બાજુના લક્ષની આવે તેવું અહીં થઈ જશે. એટલા માટે. બરાબર? એટલે તમને જે રીતે ઠીક લાગે તે રીતે કરજો. તમે આ રીતે કરો તો પણ ચાલે આમાં, અથવા તો આ રીતે કરો તો પણ ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમારે ક્વેશ્ચન નંબર 29 કરવાનો છે. આના જેવો જ છે, સરળ છે. બરાબર? આ રીતે તમને આઈડિયા ન આવે તો આ ત્રણે ઇક્વલ લઈ લેજો એટલે છેલ્લે કોઈ પણ બે તો સરખા આવી જ જશે. અને બે સરખા આવે તેને એક જ વાર ગણવાનું તો પણ તમને k નું મૂલ્ય મળી જાય. બરાબર? તો અહીં ક્વેશ્ચન નંબર 26 to 29 પણ કમ્પ્લીટ થાય છે. લખી